સાઈડની રેલિંગ પર બાઇક ચાલક અથડાતા 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે મોત. જંબુ ગામમાં રહેતો દિગ્વિજયસિંહ રાઠવા કે જે કામ અર્થે સંખેડા તાલુકામાં આવેલ ગામડી નજીક મંગળ ભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા નજીક આવેલ રોડ ઉપર લગાવેલ રેલિંગ સાથે યુવાની બાઇક અથડાતા અંદાજિત 100 મીટર જેટલી દૂર બાઇક ઢસડાઈને રોડ ઉપર આવી રહેલ બલેનો સ્વિફ્ટ ગાડીમાં અથડાતા યુવકને ગંભીર ઈજા થતા તે સ્થળ પર જ મોત પામ્યો હતો. આ અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. બોડેલી પોલીસને જાણ થતાં જ તુરંત બોડેલી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટર સોનુ પઠાણ, બોડેલી. કુદરતી બળા 108 બી જગ્યા પર આવી ગઈ છે. 108 બી બોલાવી લીધી છે. તાત્કાલિક સેવામાં આવી છે. આ એમનો મોબાઈલ છે સાહેબ અને ડોક્યુમેન્ટ થયેલા છે. મારો સન છે. અમે જબુગામ રહીએ છીએ. જબુગામથી કોમ્પ્યુટર ક્લાસ માટે બોડેલી આવ્યો હતો. ત્યાંથી મંગલ ભારતી કોલેજ કંઈ કામ હતું એટલે નીકળ્યો હતો અને આ એક્સિડન્ટ થઈ ગયું ને એક્સપર્ટ થઈ ગયું. શું નામ હતું એનું? રાઠવા દિગ્વિજય. અને કેટલી ઉંમર હતી? એની ઉંમર 25 વર્ષ. તમારું નામ શું કાકા? રાઠવા ધનસિંહભાઈ સનાભાઈ. લાગ્યો એમના જ મોબાઈલમાં ફોન આવ્યો હતું મેં કોઈ એક્સિડન્ટ થયું છે ભાઈનું. મેં કીધું એમના મોબાઈલ ને ડોક્યુમેન્ટ બધા મળી આવ્યા છે. એમનું નામ દિગ્વિજયભાઈ રાઠવા દિગ્વિજયભાઈ ધનસિંહભાઈ છે. નીલેશભાઈ મોટી અમરોલના એક છોકરો છે. સામે એક 4451 નંબરની ગાડી છે એમાં ટચ થઈ તમારા એક્સિડન્ટ થઈ ગયો. ગાડી છૂટી છોડી દીધી છે. હેલો, હા એનું એક્સિડન્ટ થયું છે.